જે આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરનો જે વિખવાદ હાલતો હતો એકબીજાના નેતાઓને અપ ન થાય એના માટેને જે મલપા સંઘર્ષ હાલતો હતો એના કારણે કઈ કંટાળી અને રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। નમસ્કાર મિત્રો, કોલ રેકોર્ડિંગ ખૂબ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને શું કામ રાજીનામું આપ્યું છે, કયા કારણોસર રાજીનામું આપ્યું છે, શું રાજુ કરપડા હવે બીજેપીમાં જોડાય છે, એના વિશેની વિગતવાર વાતચીત જે એક મિત્ર પત્રકાર મિત્રએ જે રામકુભાઈ કરપડાને ફોન કર્યો અને કોલ રેકોર્ડિંગ જે વાયરલ થઈ રહ્યું છે, તો તમે કોલ રેકોર્ડિંગ સાંભળો। રાજુભાઈ કડપડાએ જે રાજીનામું આપ્યું છે તેને લઈને રામકુભાઈ આપણી સાથે જોડાય છે। રામકુભાઈ, રાજુભાઈ કડપડાએ હાલ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, શું કારણ લાગે છે? અત્યારે જે રાજીનામું આપ્યું છે એ સમાચાર મને સવારમાં મળ્યા, એટલે જે આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરનો જે વિખવાદ હાલતો હતો એકબીજાના નેતાઓને અપ ન થાય એના માટેને જે મલપા સંઘર્ષ હાલતો હતો એના કારણે કઈ કંટાળી અને રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। તમને કોનું કારણ શું લાગે છે, કોના એકબીજાના વિખવાદ હોઈ શકે એમાં? વિખવાદમાં એ જ છે જે બે ત્રણ નેતાઓ છે આમ આદમી પાર્ટીના મેન એ લોકો ને આ રાજુ કરપડા ને ગજગ્રહ હતો। અને રામકુભાઈ, હું એ વાત કરીશ કે જે રાજુભાઈ કડપડા જેલમાંથી છૂટવાના હતા ત્યારે તેઓ આગલા દિવસે રાતે જ જતા રહ્યા હતા, બીજા દિવસે આમ આદમી પાર્ટી દ્વારા તેમનું સ્વાગત રાખવામાં આવ્યું હતું, પરંતુ રાજુભાઈ કડપડા આમ આદમી પાર્ટીથી નારાજ હોય તેવું આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું, તમને શું લાગે? નહીં, જે તે વખતે ત્યારે થયું ત્યારે કોર્ટનો જ નિર્ણય હતો। કોર્ટે જે જામીન આપ્યા હતા એ જામીનમાં 11 શરતો સ્પષ્ટ લખવામાં આવેલી હતી કે ભાઈ કોઈ સભા સરઘસ આ તે કરવું નહીં, અને એ શરતોના પાલન માટે થઈને તે દિવસે નીકળ્યા હતા ને એમાં ત્યારે જે બીડા પહોંચવા પડે એમાં બીડું રાજુ કરપડાનું એકનું જ પહોંચ્યું હતું, બીજા 6 બીડા જે પાછળ હતા એ બીડા પહોંચી શક્યા નહોતા, એટલે ત્યારે કોઈ આ બાબત હતી નહીં। પણ રાજુ કરપડા બહાર આવ્યા પછી આ જે ઘટનાઓના જે જાણ્યા પછી એને ખબર પડી કે ભાઈ આમાં પાર્ટીના લોકો સામેલ હતા, એટલે એના કારણે એની નારાજગી હતી। પણ આ રામકુભાઈ, તમને એવું લાગે છે કે રાજુભાઈએ જે આ લડાઈ આપી હતી બોટાદ કાંડમાં, જે ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા હતા, તેને લઈને પણ કઈ અંદરો અંદર વિરોધ હોય અથવા તો વાંધોજનક લાગ્યું હોય અને રાજુભાઈ પ્રત્યે ઓલી કરી હોય નારાજગી? એના પછી રાજુભાઈ જો 4.5 મહિના જેલમાં રહ્યો હોય તો પાર્ટીના આગેવાનો, પાર્ટીના નેતાઓને, રાજુ કરપડાના પરિવારની એક પણ આગેવાને કે એક પણ નેતાએ મુલાકાત લીધી નથી। રાજુ કરપડાને કોઈ પણ પરિવારજનોને પૂછવું પણ નથી। 4.5 મહિના સુધી જેલવાસ ભોગવ્યો હોય, જે માણસ કરદાકાંડ ખેડૂતો માટે થઈને જેલમાં ગયો હોય, ખેડૂતો પણ જેલમાં ગયા હોય, તો જિમ્મેદારી પાછળના જે ખેડૂતોને અને જે એમના પાર્ટીના નેતાઓને છોડાવવાની અને એની લીગલ ટીમને બધી ખડી કરવાની પાર્ટીની જવાબદારી હોય છે। એ પાર્ટીની જવાબદારીના જે ગુજરાતના આગેવાનો છે એ નિભાવી શક્યા નથી, અને એ નિભાવી શક્યા નથી એટલે સ્વાભાવિક છે કે નારાજગી કોઈ પણ આગેવાન હોય એને નારાજગી આવે જ, અને એ નારાજગીના કારણે રાજીનામું આપ્યું છે। પણ ઈસુદાનભાઈ દ્વારા ત્યાં પ્રેસ કરવામાં આવી તો એવું કહી રહ્યા છે કે અમારા પરિવારનો માણસ અમે ગુમાવ્યો છે। એમાં ઈસુદાનભાઈ જે બોલે છે, ઈસુદાનભાઈ સાચું જ બોલ્યા છે કે એને પાર્ટી માટે થઈને, રાજુ કરપડાએ પાર્ટી માટે થઈને જે કામ કર્યું હતું એ જ્યાં કામ કરતો હોય દિલ દઈને જ કામ કરી રહ્યો છે, એટલે પરિવાર જેવી જ લાગણી હોય છે। પણ ઈસુદાનભાઈના ઉપર આ કોઈ આક્ષેપ રાજુ કરપડાએ નથી કરતો। ઈસુદાનભાઈએ જે એમનેથી થતું હતું એ કર્યું હતું, પણ બીજા જે આગેવાનો, જે બીજા નેતાઓ છે એ નેતાઓ તરફથી સતત અવગણના રાજુ કરપડાની થતી હતી, અને એના કારણે થઈને એની નારાજગી હતી। જી, તમે રાજુભાઈના કાકા છો તો તમને શું લાગે છે, રાજુભાઈને પાર્ટીથી નારાજગી હશે, કોઈ વ્યક્તિગત નારાજગી હોઈ શકે? વ્યક્તિગત નારાજગી, પાર્ટીની કોઈ નારાજગી નથી, વ્યક્તિગત નારાજગી હતી ને એમાં જે ગુજરાતના 1-2 જે નેતાઓ છે એ પાર્ટીને હેક કરી અને બેઠા છે, અને એના કારણે થઈ અને જે મેસેજ પાર્ટી તો દિલ્હીથી જે સૂચના આપતી હતી પણ પાર્ટીને સાચા મેસેજ જ આ લોકો પહોંચવા દેતા નતા, એટલે પાર્ટીનું હું ન કહી શકું, પણ વ્યક્તિગત રીતે નારાજગી રાજુ કરપડાને હતી। જી રામકુભાઈ, રાજુભાઈ કડપડા હજી આ જ રીતે લડતા રહેશે ખેડૂતો માટે? ચોક્કસ ખેડૂતો માટે અમે હમણાં પાર્ટીમાં જોડાઈને લડશે કે કોઈ પક્ષ વિના પણ લડશે?
પાર્ટીમાં જોડાવું ન જોડાવું એ રાજુ કરપડાની પોતાની વિચાર પ્રમાણે એને હાલવાનું હોય, એને નિર્ણય કરવાનો હોય. પણ અત્યારે ખેડૂતોને જે છે એમાં ખેડૂતો બાબતમાં જે લડશે, ખેડૂતોના સંગઠન અથવા નવું સંગઠન બનાવીને લડશે. એટલે આગામી સમયમાં એમે 10 થી 15 દિવસમાં એમે ખેડૂતોનું સંમેલન પણ બોલાવવાના છીએ. અને જે ખેડૂતોના પ્રશ્નો છે એમાં એ સતત લડત આપતા રહેશે. એમાં એમે કોઈ પાછી કરવાના નથી. ખેડૂતોએ રાજુ કરપડાને પ્રેમ આપ્યો છે અને રાજુ કરપડાએ ખેડૂતોને પ્રેમ આપ્યો છે. એટલે ખેડૂતો જે જોડાયેલા છે ખેડૂતોના પ્રશ્નો માટે એ સતત લડતો રહેશે. એમાં કોઈ પાર્ટીને બેનરની એને જરૂર નથી. એટલે એ નિર્ણય કોઈ પાર્ટીમાં કદાચ એને જોડાવવું હોય તો એ નિર્ણય એનો સ્વતંત્ર નિર્ણય છે. એટલે એમાં હું કઈ કહી શકું